દરેક વ્યક્તિના સપના હોય છે કે તે તેમના સ્ટાર જેવા બને અથવા તો તેમને પોતાના ફેવરિટ સ્ટારને મળવાનો મોકો મળે. આવું જ કંઈક થયું છે રાજકોટના દરજી કામ કરતા યુવક સાથે. આ યુવક જુનિયર બિગ બી બનીને લોકોને પેટ પકડીને હસાવે છે. ખાસ વાત તો એ છે કે જેને અત્યાર સુધીમાં 35 વખત બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન સાથે મુલાકાત કરી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ છે ગોહિલ પિનાકીન, જુનિયર અમિતાભ બચ્ચન ને મહારાજા કૃષ્ણકુમાર સિદ્ધિની નગરીમાં રહું છું. હું આ 2008 થી લઈને 2023 સુધી એટલે કે મારા 13 વર્ષથી આ અમિતાભ બચ્ચનના લુક લાઇટમાં રહ્યા અને એના બધા અવારનવાર હું બધા ધીરે ધીરે બધા ડાન્સ પ્રોગ્રામ ચાલુ કર્યા. મેં ક્લાસિક કર્યા કે ભાઈ મારું જોન ગ્રુપ છે, તિલકનગર ભાવનગર છે, જોરદાર ડાન્સરો હતા કે જ્યાં મેં શરૂઆત કરી ડાન્સની. એમની બધી ડીજે ઉપર આપણે મોબાઈલથી વગાડતા હોય, પેન ડ્રાઈવથી એના બધા સોંગ હોય, બધા એડજસ્ટ કરવા પડે. પછી લોકો મારી સાથે ડાન્સ કરતા હોય કે ભાઈ ખાઈ કે પાડ મારા રસવાલા, અરે દીવાનો, પગે ઘૂંઘરું બાજ મીરા નાતી હતી, તો અલગ અલગ જે ઝૂમ બરાબર ઝૂમ, એમાં લોકો બધા ફેમિલી સાથે હું બધાને સાથે ડાન્સ કરાવું. લગ્ન પ્રસંગમાં હોય, બર્થડે હોય, અને અલગ અલગ જગ્યાએ જે બી હોય એ લોકોમાં હું સાથે બધાને મનોરંજન કરાવું છું. આમ હું વધારે મારું ભાવનગર છે ત્યાં હું 5,000 રૂપિયા જેવું લઉં છું સિટીમાં. પછી અમદાવાદ, બરોડા, રાજકોટ અને અલગ અલગ જે સિટીમાં હોય તો કોકના 10 છે, કોકના 15 છે. પણ કોઈ લગ્ન પ્રસંગમાં બોલાવતો હોય, બર્થડેમાં બોલાવતા હોય, પણ જેની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે હું પ્રોગ્રામ કરી આપું છું. મોટા સાહેબો હોય, મોટી મોટી સેલિબ્રિટી લોકો હોય જે બોલાવતા હોય તો એ રીતનું મને પેમેન્ટ આપતા હોય. પણ ગમે મને જે પ્રોગ્રામ આવતો હોય ગુજરાતી કે ઇન્ડિયામાંથી તો હું પ્રોગ્રામ જવા નથી દેતો. હું એમને થોડું આગું પાછું પણ કરી આપું છું પ્રોગ્રામ. એમની સાથે હું 35 વખત મુલાકાત કરી છે. અને ગુજરાતમાં કે જેવો આપણા ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે, જે રીતે આપણા નરેન્દ્ર મોદી સાહેબ અમિતાભ બચ્ચનજીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, એ જ રીતે ખુશ્બુ હે ગુજરાતની મારી પહેલી મુલાકાત થઈ સોમનાથ અને દ્વારકા. અને ભગવાનના આશીર્વાદથી મહિની મુલાકાત એક અદ્ભુત થઈ. અને મને શ્રી અમિતાભ બચ્ચનજીએ મને બ્લોગ ઉપર લખેલું કે તમે મારા સાત હિન્દુસ્તાની જેવા લાગો છો. મારી હાઇટ છે અમિતાભ બચ્ચન જેટલી 6.3 ઇંચની હાઇટ. તો અત્યાર સુધી મેં 35 મુલાકાત સાહેબારે કરી છે. અને બહુ અદ્ભુત કે આજ સુધી ઘણા બધા ડુપ્લિકેટ છે, પણ મને એમના આશીર્વાદથી બહુ આમ અદ્ભુત કે મારું પરિવાર હાલે છે, મારી રોજી રોટી હાલે છે કે બસ આ રીતે હાલ્યા રાખે. જે રીતે કૃષ્ણ અને સુદામા જે રીતે જીવન જીવે છે એ રીતે હું પણ જીવન જીવું છું. અને બસ મારી ઈચ્છા એ છે કે કોણ બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર હું અમિતાભ બચ્ચનજીના મહેમાન કલાકાર તરીકે મને જો કેબીસીમાં એક સામસામી એક મોકો મળે, અને મોકો નહીં હું જરૂર એક મારી ટ્રાય કરીશ કે જો કેબીસીમાં મેં 2 વર્ષ પહેલાં મેં આખી પ્રોફાઇલ આપેલી પણ મારી ઇન્ટરવ્યૂમાં ફેલ થયો. જે રીતે આપણે મુલાકાત કરી છે તો હું એક એવી ઈચ્છા જાઉં કે મારી હંમેશા એક મુલાકાત જરૂર થાય છે હોટ સીટ ઉપર સાહેબને સામે.